ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે ડભોઈ નગરપાલિકા અને મામલતદાર કચેરી સંયુક્ત ઉપક્રમે આયોજિત ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણી ચિંતા કરી છે અને સમય આવે આપણે કર્તવ્ય નિભાવીએ। જન સમસ્યાઓના સ્થળ ઉપર નિકાલનો સેવા સેતુ ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે ડભોઈ નગરપાલિકા અને મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ડભોઈ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષપણા હેઠળ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સૌનો સાથ અને સૌનો વિકાસના સૂત્ર સાથે છેવાડાના ગામનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે જન સમસ્યાઓના સ્થળ ઉપર નિકાલનો આ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે તેનો લાભ લાભાર્થીઓએ લેવો જોઈએ। જ્યારે કે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી સૌ મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે ડભોઈ નગરમાં શહેર તાલુકાનો કાર્યક્રમ સેવા સેતુનો લાભ મળ્યો છે, ત્યારે નગરજનોએ અચૂક લાભ લેવો જોઈએ। આ યોજનાકીય જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, ULN યોજના અંતર્ગત તેમજ જન્મ મરણના પ્રમાણપત્ર, આ કાર્ડની નકલ, આયુષ્માન કાર્ડ, ગુમાસ્તા ધારા, આવકના દાખલા, લગ્નની નોંધણી વગેરે લાભ મળેલ તમામ લાભાર્થીઓને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા તેમજ મામલતદાર ડીવી ગામિત, ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવી વગેરે મહાનુભાવના હસ્તે યોજનાકીય લાભ, કિટ્સ, ચેક વગેરે અર્પણ કરાયા હતા। આ પ્રસંગે પાલિકા સભ્યો અને નગરપાલિકા મેનેજર મહેશભાઈ પરમાર તેમજ મહેશભાઈ વસાવા સહિત મામલતદાર કચેરી, વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર બિલાલ પુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ। પાલિકા દ્વારા આજે સેવા સેતુનો કાર્યક્રમ સત્તરગામ પટેલવાડીમાં રાખવામાં આવ્યો છે। ડભોઈ નગરના લોકોને એક જ ઠેકાણે બધી સવલત મળી રહે એવા શુભ આશયથી સરકાર દ્વારા સેવા સેતુના કાર્યક્રમો રાખવામાં આવે છે। આમાં સરકારની જે યોજનાઓ છે, જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, NULM, જન્મ મરણના પ્રમાણપત્રો, આકારણીનો પ્રોબ્લેમ હોય, આયુષ્યમાન કાર્ડનો પ્રોબ્લેમ હોય, આધાર કાર્ડનો પ્રોબ્લેમ હોય કે અન્ય કોઈ પ્રોબ્લેમ હોય, એ તમામ એક જ ઠેકાણે હલ થઈ શકે એના માટે આ સેવા સેતુ હોય છે। જે રીતે લોકો આનો લાભ લેવો જોઈએ, હજુ સુધી લોકોમાં એટલી જાગૃતિ આવી નથી કે લાભ લે, એટલે આપના મારફત વિનંતી કરીએ છીએ કે આવા સેવા સેતુના કાર્યક્રમો વખતે જે લોકોને આ બધી યોજનાઓનો લાભ ના લીધો હોય, કોઈને રેશન કાર્ડમાં ફેરફાર કરવાના હોય, નામ બદલવાના હોય, આધાર કાર્ડમાં ફેરફાર કરવાનો હોય, આયુષ્યમાન કાર્ડમાં કોઈ તકલીફ હોય કે કોઈને અનાજ ના મળતું હોય NFSL યોજના હેઠળ, તો એ તમામે આવા કેમ્પમાં આવીને ત્યાં આગળ રજૂઆત કરીને એનો જે સુધારા વધારા કરવાના હોય એ કરાવવા જોઈએ। તો જે કોઈને આવી તકલીફો હોય એ આવતી વખતના સેવા સેતુના કાર્યક્રમમાં આવીને આના સુધારા વધારા કરાવી શકે છે। નવા કાર્ડ કોઈને કઢાવવાના હોય, આયુષ્યમાન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય કે જન્મ મરણના દાખલા કોઈના બાકી હોય, રેશન કાર્ડમાં કોઈને કોઈ તકલીફ પડતી હોય તો એ પણ આવીને કરાવી શકે છે। કારણ સરકાર દ્વારા એક જ ઠેકાણે લોકોને ધક્કા ના કરવા, પણ એક જ ઠેકાણે એમને બધી સવલતો મળી રહે એના માટે આ સેવા સેતુનું આયોજન છે, એનો તમામ લાભ લે એ ખૂબ જરૂરી છે।